જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. હિંડોળા ઝૂલે તારા બાગ મોજી તુલાલ મારા હિંડોળા ઝૂલે તારા બાગમાં હે મો ઝૂલસે જીતુલાલ આજ રે વાલા મારા હિંડોળા ઝૂલ મારા બાગમાં. વાહ વાહ વાહ. તમને બધાને એમ થતું હશે કે જીતુલાલ હિંડોળા ઝૂલે મારા બાગમાં. આ ખાલી બોલવા પૂરતું મારો બાગ છે. આ સોસાયટીનો કોમન બાગ છે. સપનો જોઈ જોઈને થાક્યો છું કે એક મોટો વિશાળ બંગલો હોય, એની હોમેની સાઈડ આવડો મોટો ગાર્ડન હોય અને ગાર્ડનમાં આવો સરસ મજાનો ઝૂલો હોય અને એ ઝૂલામાં બેઠો બેઠો આમ ઝૂલતો હોય અને એકદમ ઐશ્વર્યા રાય જેવી રૂડી રૂપાળી બૈરી આમ ટટક બટક કરતી હાથમાં ચા લઈને આવે અને મારી બાજુમાં બેહ અને મને કે લીજીએ ચાઈ અને હું આમ ચા લઈને હાથે આમ એકબીજાને લૂ કાલીને એવી ચુસ્કી મારું. સપનું જેવું એ પાપ નથી, પણ મારા કિસ્સામાં મને એવું લાગે છે કે ઘણું મોડું થઈ ગયું છે. હવે દીવલો પોઢી જશે એટલે કહેવાનો મતલબ કે દાડા પૂરા થઈ ગયા છે મારા. ના, સપનો જોઈ જોઈને ઓલવેઝ મારા જીવનમાં ડખાત પેદા થયા છે. આ સપનું જોવાનું મારે કોઈ જરૂર નથી. આ તો ગાર્ડનમાં અહીં બેઠો તો કારણ આ સોસાયટીનો ગાર્ડન છે. અહીં આગળ બેહવાથી એક તો જુઓ ઘરનો તાપ જે પડે છે ને બૈરાનો એવો શું, બીજું અહીં લીલીછમ વાડી જેવું છે એટલે એનોય સોયો રહે અને આંખોનો ઠંડક મળે. કારણ કે અહીં શું છે આજુબાજુ લીલોતરી સમજી જાય છે લુચ્ચાવા. હેલો હેલો હેલો. કેમ છે જીતુજી? જીતુ એટલે તમે મને ઓળખો છો? હા, ચમના A to Z ટ્રાવેલ્સ ઇન્ટરનેશનલ એજન્સીમાં તમે આવ્યા હતા ને? અરે હા, હું પૂછપરછ કરવા આવેલો. સાચું કહું ને મેડમો, તો આમાં પૂછપરછથી મારે કોઈ દાડો આગળ વાત વધી જ નથી. મારું જે સપનું છે આમ એરોપ્લેનમાં બેહીને ઉડીને આમ જાઉં, બસ મારે આમ એરોપ્લેન જોવાનો જ આવ્યો છે. આમ બેહી અને આમ ચા બા પીવાનો મારે એકે વખત ચાન્સ નથી આવ્યો. પણ તમે લોકો એવું કશું કરો કે હું ઉડીને જાઉં, એવી કોઈ સ્કીમ બીમ હોય તો હું ઉડીને જાઉં ને. હા, અમે એના માટે તો આવ્યા છે. અમારી કંપનીએ સ્પેશિયલ સ્કીમ બહાર પાડી છે. ફેસ્ટિવલ સ્પેશિયલ બોનન્ઝા સ્કીમ. તો યોગ્ય ઠેકોણા આવ્યા છો બેહો. આ તો તમારા ઘરે જતા હતા ને તમે તમને અહીંયા જ મળી ગયા. હે ને, બરાબર છે. તો હવે તમે મને સ્કીમ સમજાવો કે એ સ્કીમમાં શું છે? સ્કીમમાં એવું છે ને કે તમે બેંકોક, સિંગાપુર, થાઈલેન્ડ અને પતાયા તમે સાવ સસ્તામાં જઈ શકો છો. અચ્છા, હા. આમ તો એ કેટલા સસ્તામાં? ફક્ત 5,000 રૂપિયામાં. હે, 5,000? 5,000 માં ઠેઠ પતાયા સુધીની ટ્રીપ? હા. તો પછી આપણું બુકિંગ કરી નાખો હેડો. પણ આમાં છે ને એક રૂલ્સ છે કે તમારે એક સાથે 4 નું બલ્કમાં બુકિંગ કરવું પડશે. લ્યો, આ તો પતાયા જતા પહેલો જ પતાયા. કેમ, શું થયું? અરે બીજા લાવા ચોથી મોણો. એટલે તમે તમારા ઘરે જતા હતા કે મંગુબેનનું પણ બુકિંગ કરાવી દો. ઓ હારું થયું તમે મારા ઘેર ના જા. એ રથડાને છે ને ગુજરાતની બહાર કઢાયું નથી. આ મારા બૈરાને લઈ જવું હોય ને તો છેટે છેટે ડાકોર લઈ જવાય, એનાથી છેટે જવું હોય તો દ્વારકા લઈ જવાય અને એનાથી થોડું છેટું જવું હોય તો અંબાજી લઈ જવાય. તો આબુ તો ના જ લઈ જવાય. પડી સમજણ? હા લ્યો, પતિ સ્કીમ ઉઠમણું થઈ ગયું. ભેગા ચોથ કરવું મોણો. ના, હજી તમે સમજ્યા નહીં. અમે બંને બી બુકિંગ કરાયું છે, પણ અમે બંને એકલા પડીએ છીએ. એટલે અમે પછી વિચાર્યું કે તમે અને જો મંગુબેન અમારી સાથે આવી શકતા હોય તો 4 નું બલ્ક બુકિંગ થઈ જાય. આ થઈ મુદ્દાની ચર્ચા, પણ અડધી હારી હતી ને અડધી બેકાર હતી. હવે તમે મેલ દો મંગુની માયા, હું દોણા નાખીને મોણા તૈયાર કરું ને પછી ભેગા થઈને જઈએ પતાયા. હા, હવે તમે બુકિંગની તૈયારી કરી દેજો. હા, પણ એક શરત છે. પાછા પતાયા? પતાયા નથી. આજે સાંજ સુધીમાં તમારે ફાઇનલી બુકિંગ કરાવવાનું. જે હોય તે હ કે ના એનો આન્સર આપી દેવાનો છે. હવે તમે હાનો જ સમજજો, ગમે તોથી મુર્ગો ખોઈ નાખે. પણ આ બીજી વાત, જે વિમાનમાં જવાનું છે એ વિમાનમાં ધોઈ ધપાટીને કમ્પ્લીટ ગાભો બાભો મારીને ચોખ્ખા કાચ બાચ કરી દેજો. બીજું ડ્રાઈવર સારો રાખજો, કારણ કે આજકાલ ટ્રેક્ટરના ડ્રાઈવરો બહુ સડી બેસે છે. બરાબર એમને? અને અથોડું અને થેપલો લઈને કોઈ આવતા નહીં. દિવસ આખું પ્લેનમાં ગંધ મારે છે. ઉપડો જાઓ, તમે તમારી તૈયારી કરો, હું મારી તૈયારી કરું. આપણે નીકળીએ. હા. અંતે પતાયામાં આપણે જવાનું ખરું.
શું જેવું પતાયા હશે. પ્લેનમાં બેસીશું, આહાહા. બાજુમાં ઢીંગલી, હાથોમાં હાથ નાખીને ટીંગ ટીંગ ટીંગ. વાહ, પણ દિયોર તૈયાર કરું તો કરું કુના. ચોક આઈડિયા તો લગાવવું પડશે. હેડો તાણ હવે કોમ ધંધા લાગીએ બુકિંગના. પતાયા પતાયા ઉપડ્યા પતાયા, પતાયા પતાયા ઉપડ્યા પતાયા. શું જતા હવારમાં? કંટાળો આવતો તો મેં કહ્યું લાય હેડ જતો આવું સોસાયટીના નાકે આમ ગાર્ડન બાર્ડનમાં ઓટો મારીને આવ્યો, થોડી વોક કરીને આવ્યો. લાગતું નહીં તમને જોઈને કે તમે વોક કરવા ગયા હોય. આ પછીનો ચેટલો થયો જો તો ખરી. પસીનો તાણા તને તો કોઈ વાત ઉપર વિશ્વાસ કેમ નહીં બેહતો મારી કોઈ વાત ઉપર? બેઠો ને. ઓહો, આવો આવો રમતાજી. જીજાજી તમારી સોસાયટી કેવી છે? ભૂતિયા બંગલા જેવી લાગે. બોલો, કંટાળો આવે. તો પછી ઉપડો ગોમડે. હોશિયારી ના મારશો. અરે ગામડે વાપરો. અને આ તમે આ વોક ને બોક ને આવું બધું કરો છો તો આનું કોક ઠેકાણું પાડો ને. આને કોક નોકરી બકરી લગાવો. આ ભૂતિયા બંગલાની જેમ એ ભૂતની જેમ ફરે જ આખી સોસાયટી. હા, વાત તો તારી સાચી જ છે કે કોમ ધંધે વરગાડવા પડે, પણ અમુક છે એટલા વગો વહી જાય છે ને કે અમને કોઈ કોમ ધંધો હાલવા તૈયાર નથી. પણ વાંધો નહીં, તું ચિંતા ના કર. હું જરા પૂછી જોઉં છું કે શું થાય શું નહીં. એકચ્યુઅલી મેં છે ને હમણાં મારે એક ભાઈબંધે મને ઓફર કરી હતી, હારુંથી ત્યાં મને યાદ કરાવી. મને એમ કીધું કે ભાઈ એક વિદેશમાં નોકરી છે, ફોરેન. તો હારામ હારી મોકલી દો એને. હા, ફોરેન તો વગો વહી ગયો છે ને તમે કહો છો એમ. ત્યાં એને કોણ ઓળખે છે? તો મોકલી દો. નથોભાઈની ઓળખાણ મસ્ત નોકરી છે, ફોરેન. ના ભાઈ, હું ના જાઉં ફોરેન બોરેન. ચમ? મારા બા બાપુજીને એકલા મૂકીને કોણ જાય? હું ના જાઉં. શું બાવે પીકી અહીં પડી રહેશે ને ત્યાં તો મમ્મી પપ્પા એકલા રહેશે. આખો દિવસ તો તું હોય હોય છે. પણ મને બુન છે ને વિમાનથી બીક લાગે. લ્યો કરો વાત. એમાં હું બીવાનું? જેવું તું અહીં સોફામાં બેઠો છે એવો વિમાનમાં બેસવાનું. ખબર ના પડે ચોથી ચોથું પહોંચી ગયો. એને વિમાનમાં તો બહુ મજા આવે. જીજાજી ઉપરથી પડી જવાય તો નીચે. બરાબર. હવે અને તું મને કે કઈ ચિયો નોકરી આલે? વિદેશમાં નોકરી નહીં આલે અમને આમ કરી છે તું. આવું ના કર. વિદેશમાં તો સારું હોય તો આપણને પૈસામાં પેલો પગાર મળે તો ડોલર પાઉન્ડમાં એમાં મળે. ડબલ પગાર થઈ જાય તારો. હોય તને કોણ હાલવાનું છે? અરે મને તો સુધી કીધેલું કે મહિનાના 4.5 લાખ રૂપિયા તો ચોય નથી જ્યાં. 4.5 એટલે હું થયું અહીં તને 4,000 કોઈ ના હાલે. તાણા એવું? અરે ખાલી 2 વાર નોકરી કરીને અહીં આવતો રહે ને તો એ માલા માલ બંગલો બધે હોય આગળ. તમારી ઈચ્છા છે? મને જીજાજી બીક લાગે. જો એક કામ કરો, ભલે બીક લાગતી હોય તમે જે હોય એક વખત એ માણસને એ એજન્ટને મળવામાં તમને કોઈ વાંધો ખરો? એક વખત મળી તો જોવો એ શું કહે છે. અને તમને જે નોકરી યોગ્ય લાગે, તમને એમ તો કે મારે બહુ મહેનત કરવાવાળી નોકરી નહીં જોઈતી, બેઠે બેઠે નોકરી જો તો બેઠે બેઠે બધું શીખવાડ છે. આમ બટનો દબાઈ કરો ને એનોય પગાર આવે છે તમને. તમે ફિકર શું કરવા કરો? હા, એક મિનિટ. તમે કીધું ને કયા દેશમાં આની નોકરી લગાવશો? એ મારા દિયર કશું મને કહેતો તો નોમ તો એને સારું દીધું. હા પેલું યુક્રેન અને રશિયા એવું કંઈક કહેતો હતો. એટલે તમારા ભાઈને પતાવી દેવો છો? પતાયા નહીં, પતાવી દેવો છે એમ કહું છું. ના તારા ભાઈને ત્યાં પેલું બધું ચાલે છે ને યુદ્ધ ને બધું, હું બધું પેપરમાં વાંચું છું. ગોડી બધું થારે પડી ગયું છે તો આગળ હવે જનજીવન જેમ હતું ને એમને રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે કોમ ખાય. બાકી એ આપણને ઓફર કરે ખરો, પતાવા થોડી મોકલતો હોય એમને. એક કામ કરીએ, બહુ લોબી ઝકઝક કર્યા વગર શાંતિથી હેડો. હું તમને એજન્ટ જોડે આજે ને આજે જ મલાવી દઉં. એટલે હું આ અઠવાડિયા 10 દાડા ફેસલો આવી જાય એનો. અને આ તો મેર ખાઈ ગયો તો કાલે ને કાલે મેર ખવડાવી દે. ચાલો હેડો હા ને હું આવું, ખાવાનું બનાવી રાખજે. હા આવું. હાસ ભગવાન, બસ આનું થઈ જાય ના જાય અહીંથી અને નોકરું કરે સારી રીતે. જમવાનું બનાવી દઉં. હવે જુઓ રમતાજી, હું તમને જે કહેવા જાઉં છું ને એ કવિતામાં તમારે પૂરેપૂરું ધ્યાન આલવાનું છે. આમાં એવું છે કે આપણે કોઈ નોકરી માટે કે કોઈ વસ્તુ કરવા માટે ચોય બહાર જવાનું નથી, પણ આપણે જવાનું તો છે જ.
અને વિમાનમાં જ જવાનું છે, પણ ચો જવાનું છે ફરવા, અને એ પાછું ચો જવાનું છે ખબર છે તમને? બેંકોક, સિંગાપુર અને પતાયા. પણ જીજાજી મને વિમાનમાં બેસતા બીક લાગે, હું નહીં બેહું. લ્યા ભાઈ યાર, વિમાનમાં બેહવામાં શું બીક લાગે? હું શું ને તમારી હાથ, પછી શું બીક લાગવાની હતી તમને? ના મારું વાઇબ્રેટ, મારા આખું બોડી એ વિમાનમાં કેટલો અવાજ આવે જીજાજી. શું કોઈ અવાજ? હેલો જીતુજી. અરે વાહ, આવી ગયા તમે? હા, હજી તમે અડધે જ પહોંચ્યા ને તમારો ફોન આવ્યો. કેન્સલ તો નથી કરાવતા ને? ના, 150% આવીએ છીએ. બસ આવો, અમને જે ચોથો માણસ જોઈતો હતું ને એને તૈયાર કરું છું. હવે એમને કીધું કે ભાઈ આપણે પતાયા ફરવા જવાનું છે, અને આપણે બેને એકલા નથી જવાનું, આ બે આપણા હાથે આવવાની છે. એવું? તો પણ હારે વિમાનમાં બીક લાગે જીજાજી. અરે એમાં બીવાનું શું, અમે છીએ ને તમારી સાથે. અને તો જઈને જો આ બાજુવાળી જેને હાથ મેલ્યો છે ને એની જોડે મનમેળ થઈ ગયો ને તો તમારું તો અંતો લગન પતાવીને પાછા લાવે. કેમ? તો બરાબર, હવે રેડી? હા. બરાબર, હવે તમે છે ને અમારી બંનેની ટિકિટ બુક કરી દો, રમતાજી અને જીતુ કુમાર. જી. રમતા કુમાર. સારું, તો તમે મને છે ને સીધો મેલ કરી દેજો, હું મારી રીતે ટિકિટ કઢાવી નાખે. હા, Sure, હવે તમે sure. આ જલ્દી જલ્દી પતાવો, ઉપડો. શ્યોર. હા, ચલો મળીએ. બાય. ઓ બાય બાય નહીં કરો, અહીં આવો. હવે હોભરો, બધી વાત પાક્કા પાયે થઈ જશે, હવે ફરતા નહીં. અને બીજી વાત, તમારી બુનને તમારે એમ જ કહેવાનું કે અમે રશિયા યુક્રેન જ જઈએ છીએ. બરાબર? આ જો બેંકોક, સિંગાપુર ને પટાયાવાળી વાત ફૂટીને તો તમારું તો કશું નહીં થાય, પણ મારા મોતી વેરાણા ચોકમાં થઈ જશે. એટલે ભૂલે ચૂકે વાત બાયણે લીક થવી જોઈએ નહીં. પડી સમજાય? શું વાંધો નહીં. હવે હું બોલું ને એમાં હા હા કરવાની. હેડો. મંગુ 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 મંગુ. આઈ જા. અરે આઈ જ્યાં ને ખુશ ખબરી આલું, પાકું થઈ ગયું. થઈ ગયો? હા. આ તો બીતો જોતો ને એકદમ ખુશખુશાલ આવ્યો છે ને. અરે ગોડી, એ લોકોની સ્ટાઇલ જ એવી હોય સમજાવવાની. ભલા મોણા રેડી થઈ જાય નોકરી કરવા, અને કીધું ને તમને ફાવે એવી જોબ આલે, તમને ગમે એવું કામ આલે, ખાવા પીવા રહેવાની જરાય તમને તકલીફ નહીં પડે, અને 4.5 લાખ રૂપિયા પગાર. 4.5? બોલો, હવ. પૂછો. અને બુન પેલું જીજાજી થેપલો ને બેપલો બધું બુન તું પેક કરી રાખજે. છે અથાણું બથાણું બધું બધું બનાવીને રાખ્યું હો. તું લઈ જજે મસ્ત ભરીને. બરાબર. અલ્યા ભાઈ, આ બધું લઈને ના જવાય. મેં આગળ છે ને બધી ગંધ મારે પ્લેનમાં, અને આપણને પછી લોકો કે આયા ગુજરાતી દેખાઈ જ જોઈએ. અરે પણ લઈ ના જાય તો મારો ભાઈ ખાશે હું? એટલે મય બધું સર્વિસ હોય, અંદર પેલી હેર હોસ્ટેલ આવે, એટલે એ મય કોઈક પેલી છોકરીઓ કામ કરતી હોય, તમે આમ બગાવું ખો ને તો ચપટી વગાડી જાય. એટલી સર્વિસ આલે. અંદર પીઝા મળે, બર્ગર મળે, સેન્ડવિચ મળે, બધું ચા મળે, કોફી મળે, કોલ્ડ ડ્રિંક્સ મળે, બધું જ મળે તમને. જેટલી વાર જોઈએ એટલી વાર આલે. અરે તમે થાકી જો એટલું ખો. તેમ વળતા આવો ને તો લેતા આવજો પાછા. બહાર લઈ જવા ના હાલે, એ અંદર ને અંદર તમારે જેટલું ઠૂહવું હોય એટલું ઠૂહી લો એમ. પણ એમ છે ને જીજાજી કપડા બેગો પેક કરી પડશે ને 3-4 બેગો લઈ જાઓ, મારે ઘડી કપડા પહેરવા જોઈએ એટલે. એટલે આ ભાઈ તમે આ જો આ સમજવાની વાત પહેલી વખત જાય છે ને એટલે એને ખબર જ નહીં. હા, તમે તો 17 વખત જ્યાં છો. હું 17 વખત નહીં જો, પણ મારા ભાઈબંધો ઘણી વખત જાય ને એટલે મને બધી વાતો ખબર છે એમ. જો તો બધા પેન્ટ ને બેન્ટ ને આ તે બધું લઈને ના જવાય. અહીંથી 4-5 જોડી ચડ્ડા અને આમ ટી શર્ટો બિશર્ટો સ્ટાઇલિશ ચશ્મા બસમા પહેરીને આમ કરીને ને કરો તો તમારો વટ પડે. બરાબર? અને તો આગળ કપડો બહુ સસ્તો ગોડી, 25 રૂપિયામાં ટી શર્ટ મળે. 25 આપણા અહીંથી લઈ જવાની શું જરૂર છે? ત્યાં જઈને લેજે તો જીજાજી લઈ આપશે. તાણ અને તમે પેન્ટ ને એવું લઈ જજો. તમે આવું ચડ્ડો વડ્ડો પહેરતા નહીં, આવડી તો તમારે પગ છે. હારા ના લાગે આવું બધું દેખ બૈરો. ના હું તો પેન્ટ જ પહેરી. મને એમ ચડ્ડા ચો ફાવે છે, પણ એમને તો ચડ્ડા ફાવે છે એટલે. અને બીજું કે બહુ બેગો ના પડતા, એક જ નાની બેગમાં નકડું શોમોન. બરાબર? તો શું છે પાછું પેલી જગ્યા ના હોય બધું શોમોન મિલવાની, કારણ કે બધું પડાપડી બહુ હોય, બધો એ બાજુ જવાવાળી બહુ બધી આજે વખત લેણ છે. તો
એ બધું જ બરાબર, પણ એને છે ને તમે છેક સુધી બેહાડીને પ્લેનમાં બેહાડીને પછી પાછા આવજો. અરે ગોળી બેહાડવાની ચો વાત કરું છું હું. ઠેક એમના રશિયા સુધી ઉતારવે તો આગળ એમની જોડે અઠવાડિયું રે અને પછી અમે બે પાછા આવીશું. તમે બે હું કેમ પાછા આવવાના? અરે આ તો શરૂઆતનો તબક્કો છે, એટલે કંપનીએ એવું કીધું છે કે ભાઈ તમે એકવાર અહીંયા આવો, તમે જુઓ તમારી ઓફિસ તમને પડદા ગમે છે, ખુરશી બુરશી બરોબર છે, તો એ બધું તમને ગમતું હોય એવું બધું હું કરાવી દઉં હોય આગળ. પછી તો તમે બધું વાતાવરણ જુઓ કે તમને અહીં ફાવે છે કે નથી ફાવતું, એ બધું તો જોવું પડે. એ જોયા પછી એમ કે ઓકે એટલે તોથી આપણે પાછું આવવાનું, મહિનામાં આપણો ઓર્ડર મોકલાવે એટલે પછી ખાલી રમતા જ જશે. પછી હું હોય જ છું. અમુક છે તો કોઈક ભણેલ ગણેલ મારા જેવો માણસ તો જવું જોઈએ. તપાસ તો કરવી પડે ને કે નોકરી છે તો પગાર તમે ચેકથી આલવાના કે કેશથી આલવાના, પીએફ કપાય છે કે નહીં કપાતું, વીમા યોજના છે કે નથી, હા તમે એ એડવાન્સ પગાર કેટલો આલવાના છો, તો એની જોડે કેટલા માણસો કોમ કરવાના, કેટલી લેડીઝો કોમ કરો, કેટલા લોકો. આ તો બહુ મોટી કંપની ગોળી. તો આમ ગુજરાતીમાં વાત કરે એ લોકો? ના એટલે આમ થોડા ઘણા ગુજરાતીઓ હોય, પણ પેલું કંપની તો મૂળ તો નહીં ને, એટલે બધા ઇંગ્લિશમાં વાતો કરે. હા, પણ તમને બે ને ઇંગ્લિશ નહીં આવડતું? કોણ કે નહીં આવડતું? મને તો આવડે છે ઇંગ્લિશ. મને આવડે થોડું. મને પહેલી ABCD નહીં, બીજી ABCD આવડે જ છે ને. તમને બીજી આવડે છે અને પહેલી અડધી આવડે છે? હા તો ભાઈ છે, અડધું એ કૂટશે ને અડધું હું કૂટી મારે. થઈ ગયું ઇંગ્લિશ. થઈ ગયું. અને કોઈ પૂછે આપણને, હા તો આપણો અમે ABCD આપજી કે મને. હા તમે જબરું બોલો છો ઇંગ્લિશ. અરે જલેબી જેમ ખોટો વાત લેવાનો. લે ટિકિટની મેલ પ્રિન્ટ આવી જાવ, હું પ્રિન્ટ કરાવી લાવું. હા તમે શાંતિ રાખો, તમે જમા પરવારો થોડું થોડું પેકિંગ જે કંઈ લઈ લેવાનું છે ચડ્ડા બड्डा જોઈ લો, હું આ પ્રિન્ટ કરાવી લઉં. જો તાર જીજાજી જોડે આવે છે ને તો બધું સારી રીતે કરજે પાછો, હા ને, અને બધું સમજી લેજે એક વખત, કેમ કે આર્યા તો પાછા આવી જશે, પછી તારે એકલા જ જવાનું છે. પછી તું એકલું શું કરે, અત્યારે રે આવે છે પછી થોડી આવવાના હતા, એટલે બધું બરોબર સમજી લેજે. અને પેલા પડદા વડદા ના ગમતા ને તું તાર બદલાઈ જ નાખજે. હા એ તો હું કલર બલર કરાવી દઈશ બોલ. હા, અને ખુરશી બદલાઈ દેજે, કોઈ બીજું બેઠું એના ઉપર આપણે શું કેમ બેહવાનું? સાચી વાત છે. હા ને, અને હું છે ને પેલી મારી ટેબલ હોય ને એન પર તારો, મારો, મમ્મીનો, પપ્પાનો ચારો જણનો ફોટો મૂકી દે. હા હા હા. અને હોબળ, આ ભલે કહેતા હોય પણ વળતા તું આવે ને તો પેલું ખાવાનું બાવાનું ફરલાવજે. હા ને, હેડ અત્યારે હું તારા માટે ખાવાનું કાઢું બનાવી દીધું છે. હા, ખાઈ લે. The next day. हम तो चले परदेस, हम परदेसी हो गए. આહા રમતાજી રેડી? હેડો હેડો, પછી પેલું બલૂન ઉડી જશે, સમજ્યા? હા એટલે મંગુ લા હેડ સોમન લા ફટાફટ, ચલો ઉભા થો. छूटा अपना देश के हम परदेसी हो गए. લે મંગુ, મેં કીધેલું એક નોની બેગ ભરવાની, તો આ બબ્બે બેગો શું કરવા ભરી? આ બેગ છે ને એ રમતાની છે. બરાબર છે. એટલે રમતા ભાઈ ઊભા થો, આવો આમ પકડો, હેડથી પકડો ઘેર. એટલે હેડ અહીંથી ઘેર નેકળ, ઘેર જજે સીધો મીધો, પાછળ વળીને જોતોય નહીં. લે મંગુ શું ભવાડા કરું છું તું? અમારે યુક્રેન જવાનું છે, રશિયા. એ બધું હોય આવી ગયું છે. અહીં ચમનું આવ્યું? આ તમે બેગ પકડો. હા આ તમે લુગડો ધોતી હતી ને, હા તો મને એમ થયું કશું જરૂરી કશું ધોવાઈ ના જાય, પૈસા બૈસા કેવું, તો એમાંથી આ કાગળિયું મળ્યું. અચ્છા હવે આ કાગળિયું હતું તમારી ટિકિટ. મને તો વધતા આવડતું નહીં, એટલે પેલા દીપુભાઈ છે ને બાજુવાળા, એમની જોડે વંચાવડાવ્યું. તો એમણે કીધું કે આ કોઈ રશિયા બસિયાનું નહીં, આ તો ટિકિટ છે, એ બી આ થાઈલેન્ડ, પતાયા ને એ બધાની. તમે ત્યાં જવાના હતા, એ બી 10 દિવસ. હા, અને પેલા ભાઈ મારો ભાઈ થઈ અને મને જ દગો આપીને તમારી જોડે હેડ્યો. એવું નતું, એ કંટાળ હતા ને એટલે મને નતા કહેતા હું કંટાળી ગયો એટલે મેં કીધું હાલો ફરવા લીધું એમ. તો તમે જો કંટાળ્યા હતા? હા, જવાનું એને એકલું મોકલવો તો એ કંટાળ્યો હતો તો તમારે જવાની શું જરૂર હતી? મેં બધી તપાસ કરી લીધી છે, આ બધો આઈડિયા તમારો હતો, એનો નહોતો. બરાબર? તો હવે જાઓ, તમારે જ્યાં જવું હોય ત્યાં. હવે આની તો જરૂર છે નહીં.
બરાબર. આ છે ને ડસ્ટબિનમાં બહાર ફેંકી દેજો, કશું જરૂર નહીં. અને શું પેલી 2 જણીઓ જોડે તમે જવાના હતા એમ ને? મને નથી લઈ જવાની, એમની જોડે જવું હતું તમારે. અને એ 2 જણીઓ તો ફ્રોડ છે, ફ્રોડ. બધાનું કરી અને જતી રહી ને તમારે 10,000 લઈ જઈ. હવે જાઓ જો જવું હોય ત્યો, બાકી હોય તો આ ઘરમાં તો ના જ જોઈએ. અરે પણ મંગુ મારી વાત હોભર. ગેટ આઉટ. એટલે પણ ગેટ અરે પતાયા અને બહુ વ્યવસ્થિત રીતે પ્લાન મુજબ પતાયા તો પતાયાની જગ્યાએ રહ્યો અને એના પહેલો હું પતી ગયો. અમારા દિયર જલાઈ જ જઉં છું, જાણે ચોક આવું આયોજન કરવું હું જલાઈ જઉં છું. કરવું શું હવે? ઘરમાંથી એ કાઢ્યો, પતાયામાંથી એ કાઢ્યો, ના ઘરના રહ્યા ના ઘાટના. હેડો તાણ ગોમડી ઉપડું અહીંયા. હાલો ભેરું ગોમડી.